એવરીવન, નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ અને આ નવા ચેપ્ટરનું નામ છે ડિબેન્ચરના હિસાબો ગાઈસ. ડિબેન્ચરના હિસાબો આમ જુઓ તો ઘણા લોકો ઓપ્શનમાં કાઢતા હોય છે આ ચેપ્ટરને, પણ આ ચેપ્ટરની અંદર 3 માર્ક્સના 2 દાખલા પૂછાય છે નવી બ્લુપ્રિન્ટ 2024 મુજબ. 3 2 ને 6 માર્ક્સ આના છે ગાઈસ, બરોબર છે. 1 માર્ક્સનું એક એમસીક્યુ છે વિભાગ એની અંદર, એનો 1 માર્ક્સ છે. 1 માર્ક્સ વાળો એક વાક્ય વાળો છે, એનો પણ માર્ક્સ 1 છે. આમ જુઓ તો ટોટલ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું છે. ડિબેન્ચરના હિસાબો ચેપ્ટરના માર્ક્સ ટોટલ કેટલા છે ફ્રેન્ડ્સ? 8 માર્ક છે નવી બ્લુપ્રિન્ટ 2024 મુજબ. ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે આ ચેપ્ટરને આપણે ઓપ્શનમાં કાઢી નાખીએ તો ઓપ્શનમાં કાઢી શકાય એમ છે, બટ તમને લોકોને ઘણા સ્ટુડન્ટ્સને વિસર્જનની આમનોંધમાં તકલીફ પડતી હોય તો એ આમનોંધની તકલીફ છે ને આ ચેપ્ટર દૂર કરી દેશે. આ ચેપ્ટરની અંદર બિલીવ મી ગાઈસ, જે દાખલા હું કરાવીશ એ આઈએમપી જ દાખલા કરાવીશ અને એ જ દાખલા એક્ઝામ હોલની અંદર આવશે તમને, બરોબર છે. બીજું અહીંયા 2 કીધું છે એટલે કાં તો એક છે એ શું પૂછી શકે, એક એમસીક્યુ, એક છે એ 3 માર્ક્સ વાળી થિયરી પણ પૂછી શકે. સર થિયરી આવે તો અમે શું કરીએ? થિયરી આ જ થિયરી છે કે જે તમે લોકો એસપી નું જે ચેપ્ટર છે ડિબેન્ચર, એની અંદર ભણ્યા છો કે ડિબેન્ચરના પ્રકાર કયા છે, ડિબેન્ચરની વિધિ શું છે, એ કરી શકો. ડિબેન્ચરના અગત્યના મુદ્દા છે એની અંદરથી તમને એ લોકો એમસીક્યુ કાઢશે, પણ જ્યારે હું તમને એમસીક્યુ ની પ્રિપરેશન કરાવીશ ત્યારે આખું આપણે થિયરી વિખી નાખશું. તો અત્યારે આપણે લોકો શું કરીએ છીએ, થોડુંક ડિબેન્ચર વિશે નોંધ લખીએ અને પછી ડિબેન્ચર્સની અલગ અલગ જે મેં રીતો બનાવી છે એ મુજબ આપણે લોકો આઈએમપી દાખલા ગણશું. સૌથી પહેલા એની આપણે પ્રસ્તાવના લખીએ કે ડિબેન્ચરના હિસાબો ચલો તમને બધાને ખબર છે કે ડિબેન્ચર શું છે? ડિબેન્ચર એ એક પ્રકારની ઉછીની મૂડી છે. આ કેવી છે? ઉછીની મૂડી કે જે કંપની દ્વારા લાંબા ગાળા માટે લેવામાં આવેલ હોય છે. આ કેવી મૂડી છે ગાઈસ? ઉછીની મૂડી છે. અને કેવા માટે હોય તો કે લાંબા ગાળા માટે, લાંબા સમય માટે હોય છે. તમને બધાને ખબર છે કે દેવાનો સ્વીકાર કરતો, દેવાનો સ્વીકાર કરતો લેખિત દસ્તાવેજ છે. લેખિત દસ્તાવેજ છે. આ એક પ્રકારનો શું છે ફ્રેન્ડ્સ? લેખિત દસ્તાવેજ. એના પછી ડિબેન્ચર એ તેના વ્યાજના ટકાના દરના આધારે ઓળખાય છે. ડિબેન્ચર છે વ્યાજના દરનો જે વ્યાજનો દર હોય એના ટકાના આધારે ઓળખાય. જેમ કે કોક ડિબેન્ચર છે 8% વ્યાજ આપતું હોય તો એ ડિબેન્ચરનું નામ શું થશે? 8%ના ડિબેન્ચર. કોક છે એ 10% વ્યાજ આપતું હોય તો 10%ના ડિબેન્ચર. એટલે આ ડિબેન્ચરનું નામ શું થશે? 8%ના ડિબેન્ચર. વાર્ષિક 8% વ્યાજ ચૂકવતું હોય તો એનું આ લોકો નામ આપશે 8%ના ડિબેન્ચર. કોઈ ડિબેન્ચર છે વાર્ષિક 10% વ્યાજ આપે છે તો એ ડિબેન્ચરનું નામ શું થઈ ગયું? 10%ના ડિબેન્ચર. ડિબેન્ચર એ એક પ્રકારની ઉછીની મૂડી હોવાથી તેને
નિશ્ચિત સમય બાદ પરત કરવી ફરજિયાત છે. હવે ઓછીની મૂડી છે, લોન છે, તો લોન ને તમારે જે સમય નક્કી કર્યો છે એ સમયે તમારે આ લોન ને શું કરી દેવી પડે? પરત કરી દેવી પડે. આપણે જે આ ચેપ્ટર ભણશું એની અંદર આપણે ડિબેન્ચર પહેલા તો કઈ રીતે પરત કરવાના છે એવા દાખલા ગણશું, પ્રીમિયમ થી પરત થશે એવા દાખલા ગણશું. સાથે સાથે આપણે લોકો શું કરશું તો કે મેં અલગ અલગ રીતમાં આ દાખલાઓને ડિવાઈડ કર્યા છે અને અલગ અલગ રીતથી આપણે આ દાખલાઓને ગણશું. ઓકે, તો આ તો બેઝિક અંદાજ આ ડિબેન્ચર નો. હવે નેક્સ્ટ આપણે જે વિડિયો લેક્ચર છે એ બધા એક્સક્લુઝિવલી શેના બનાવશું? આઈએમપી દાખલાના જ. આ ચેપ્ટર ની અંદર આપણે લોકો માત્ર ને માત્ર શું કરશું ફ્રેન્ડ્સ? આઈએમપી દાખલા. નાઉ ઇનફ ફોર ટુડે, વી વિલ મીટ ટુમોરો. ટીલ ધેન, જય હિન્દ, જય ભારત.